નશાની સામે લડાઈ જરૂરી છે, પરંતુ સવાલ એ છે કે નશો છોડાવવાના નામે ચાલી રહેલા ગોરખધંધા સામે લડાઈ ક્યારે થશે? કારણ કે જે પરિવાર પોતાના વાલસોયાને નશાથી બચાવવા રિહેબ સેન્ટરમાં મૂકે છે, એ તમને ખબર પણ નથી પડવા દેતા કે ક્યાંક તેઓ નશાથી નહીં પણ સીધા મોતના મુખમાં તમે તેને ધકેલી રહ્યા છો. સુરતમાં એક એવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નશો છોડાવવા દાખલ કરાયેલો યુવક રિહેબ સેન્ટરમાં થયેલી હિંસાના કારણે જીવનથી જ મુક્ત થઈ ગયો. કારણ કે રિહેબ સેન્ટરમાં રાત્રે એવું કારસ્તાન થયું જેણે જુવાન જોધા ધવલનો જીવ લઈ લીધો છે. વિગતે વાત કરીએ રિહેબ સેન્ટરોના નામે ફાટી નીકળેલા રાફડાના વેપારની, તેની કાયદેસરતાની અને સુરતના રીવા રિહેબ સેન્ટરમાં થયેલી હત્યાની કહાની વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતના સુલતાનાબાદમાં ડુમસ રોડ પર પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં સારવાર માટે ગયેલા યુવકના મોતનો મામલો સામે આવ્યો છે. ઘટના કંઈક એવી છે કે મૂળ બનાસકાંઠાના થરા ગામના રહેવાસી યુવાન ધવલ જયંતિભાઈ રાઠોડ ઊંઘની અને દુખાવાની ગોળીઓના નશાની લતથી પીડાઈ રહ્યા હતા. ધવલની નશાની આદતથી પરિવાર પણ ચિંતામાં હતો. પરિવારે ધવલની સારવાર કરવા માટે નક્કી કર્યું. દરમિયાન પરિવારના ધ્યાને એક નશા મુક્તિ કેન્દ્ર રીવા રિહેબ સેન્ટર સુરતની માહિતી સામે આવી. આ માહિતીના આધારે ધવલના મોટા ભાઈ અને ભાભીએ સુરતના રીવા રિહેબ સેન્ટરની મુલાકાત લીધી અને ધવલને ત્યાં એડમિટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સેન્ટરની ફી ચૂકવી ધવલને તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રીવા રિહેબ સેન્ટર ડુમસ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને એક જ દિવસ બાદ રીવા રિહેબ સેન્ટર પરથી પરિવારને જાણ કરવામાં આવે છે કે ધવલની તબિયત લથડી રહી છે અને તેને અમે હોસ્પિટલ ખસેડી રહ્યા છીએ. પરંતુ જ્યારે મૃતક ધવલનો પરિવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો ત્યારે તેમને માહિતી આપવામાં આવે છે કે ધવલનું મોત થઈ ચૂક્યું છે. ધવલના મોતની માહિતીથી શોકમાં ગરકાવ થયેલા પરિવારે જ્યારે મૃતક ધવલના શરીરને તપાસ્યું તો હોઠ અને ગળા સહિતના ભાગમાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પરિવારના મોત કુદરતી નહીં પરંતુ અકુદરતી હોવાની આશંકા દ્રઢ બની. આ ઇજાના નિશાનના કારણે અને આખરે પરિવારે મૃતક ધવલના શરીરનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે જણાવ્યું અને પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતા જ ખળભળાટ મચી ગયો હતો. કારણ કે રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મૃતક ધવલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું છે અને સાથે જ ધવલના શરીર પર માર મારવાના અન્ય ઈજા નિશાન પણ જોવા મળી રહ્યા છે. ધવલના મોતના કારણને સમજવા માટે મથી રહેલા આ પીડિત પરિવારે જ્યારે રીવા રિહેબ સેન્ટરમાં અન્ય પેશન્ટની સાથે વાત કરી ત્યારે એવો ખુલાસો થયો કે રિહેબ સેન્ટરના 4 કર્મચારીઓ દ્વારા ધવલને ઢોર માર રાત્રિના સમયે મારવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જણાવ્યા મુજબ પરિવારને અન્ય પેશન્ટે એવું કહ્યું હતું કે ધવલને રાત્રિના સમયે દવા આપવાની બાબતમાં થયેલી બબાલ બાદ રિહેબ સેન્ટરના જિગ્નેશ દેસાઈ, રોહન સંઘાણી, શૈલેષ રાઠોડ અને દિલીપ જોશી દ્વારા ખાટલા સાથે બાંધીને લાકડીઓ વડે ફટકારવામાં આવ્યો હતો અને તેના કારણે ધવલ બેહોશ પણ થઈ ગયો હતો અને બાદમાં તે મોતને ભેટ્યો છે. ઘટના મામલે સુરત શહેરના ડુમસ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હાલ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે આ રીવા રિહેબ સેન્ટરમાં અન્ય કેટલાક પેશન્ટ પણ છે જેમની સાથે પણ હિંસાની ઘટનાઓને અંજામ આપવામાં આવી હોઈ શકે છે. સાથે જ સવાલ એવો પણ છે કે રીવા રિહેબ સેન્ટર સરકારની માન્યતા પ્રાપ્ત રિહેબ સેન્ટર છે કે પછી નશાની લત છોડાવવાની સારવારના નામે પીડિતોને ફટકારી રૂપિયા ખંખેરવાની બે રોકટોક દુકાન ખુલી ગઈ છે. આ મામલે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે રિહેબ સેન્ટરની માન્યતાના કાગળો માંગ્યા છે સેન્ટરના સંચાલકો પાસેથી, પરંતુ હજુ સુધી તેમની સમક્ષ એવા કોઈ કાગળ રજૂ કરવામાં આવ્યા નથી. માટે સેન્ટરની કાયદેસરતા માટે કંઈ સ્પષ્ટ ન કહી શકાય. ત્યારે પોલીસ તપાસની ગંભીરતા પણ સવાલ પેદા થાય તે પ્રકારની કાર્યવાહીને તરફ ઇશારો કરે છે. ગંભીર આરોપથી ઘેરાયેલું આવું સેન્ટર એક વ્યક્તિના મોત બાદ પણ આબાદ છે અને પોલીસ સંચાલકો કાગળ ક્યારે રજૂ કરશે તેની રાહમાં બેઠી છે. વળી એ પણ વાત નોંધવા જેવી છે કે આ સુલતાનાપુરના ગામની અંદર ચાલતા રીવા રિહેબ સેન્ટર જેવા બીજા પણ કેટલાક રિહેબ સેન્ટર છે જે નશા મુક્તિના નામે ચાલે છે. તો શું ત્યાં પણ કોઈક મરે અને સંચાલક કાગળો પોલીસ સમક્ષ રજૂ કરે પછી તપાસ પોલીસ આગળ વધારશે કે કોઈના મોત પહેલાં જ ધવલના મોતના કિસ્સામાંથી પોલીસ કંઈક પદાર્પાઠ શીખશે અને તપાસ હાથ ધરશે?
જો આ બાબત સામાન્ય લાગતી હોય તો જણાવી દઉં કે રિહેબ સેન્ટર માટે આરોગ્ય વિભાગની મંજૂરી અને ડૉક્ટરની ટીમ સાથે ચાલવું જોઈએ. અને જો સાયકોટ્રોપિક ડ્રગના દર્દીને સારવારમાં કોઈ શિડ્યુલ્ડ દવાઓ આપવામાં આવતી હોય તો એ પણ ચોક્કસ ડૉક્ટર જ આપી શકે છે. માટે જો નામ પૂરતા ડૉક્ટરને કાગળ પર બતાવી સેન્ટર સારવારના નામે ચાલતા હોય તો તે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જોગવાઈનો પણ ભંગ કરતો ગુનો બને છે. અહીંયા મહત્વની વાત છે કે પંજાબમાં પણ રિહેબ સેન્ટરોમાં હિંસા અને અત્યાચારની ઘટનાઓ સાથે મોતની કેટલીક ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી રહેતી હતી. ત્યારબાદ રિહેબ સેન્ટરો શરૂ કરવા માટે કડક પ્રક્રિયા સરકાર દ્વારા નિયત કરવામાં આવી હતી, જેથી આડેધડ રિહેબ સેન્ટરો અને નશામુક્તિ સારવારના નામે હાટડા ખુલી ન જાય. આવી જ રીતે હવે ગુજરાત સરકારે પણ કંઈક પ્રક્રિયાઓ અપનાવવી પડશે, જેથી ખરેખર વૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલતા રિહેબ સેન્ટરો સિવાયના નશામુક્તિ કેન્દ્રો મૂળથી બંધ થઈ જાય, જે માત્ર વેપાર કરવા માટે ગેરકાનૂની રીતે ચાલી રહ્યા છે. કારણ કે સુરત જ નહીં, ગુજરાતભરમાં વિવિધ સ્થળો પર તમને નશો છોડાવવાના રિહેબ સેન્ટરોની ભરમાર ચાલતી જોવા મળી જશે. અને કેટલાક લોકોનું એવું કહેવું પણ છે કે આવા સેન્ટરોમાં ક્યારેક નશો છોડાવવાના નામે દર્દીને ઢોરમાર મારવામાં આવે છે, તો કેટલાક કિસ્સામાં નશો છોડવા માટે આવેલા દર્દીને શાંત કરવા માટે સેન્ટર પોતે જ નશો આપી દે છે. આમ આ સ્થિતિમાં સુરતની આ ઘટના પરથી ગુજરાત સરકાર શીખ લઈ સમગ્ર ગુજરાતના રિહેબ સેન્ટરો પર કાર્યવાહી કરે અને તપાસ કરવાની તસ્દી લેશે તેવી આશા રાખે, જેથી અન્ય કોઈના વહાલ સોયા નશામુક્તિની આશાએ મોતના મુખમાં ન પહોંચી જાય. આ બાબતે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સ્ટોરી પસંદ આવી છે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.